નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણના સાતલપુર તાલુકાના જારોસા ગામ ખાતે રાતડિયા ભરવાડ પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના જારોસા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાજીના મંદિર ખાતે પ્રથમ પાટોત્સવ નિમિત્તે સમસ્ત ગુજરાત રાતડિયા પરિવાર દ્વારા ચંડી યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં 50 થી વધારે બોટલ બ્લડનું ડોનેશન કરવામાં આવ્યું હતું અને ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો, બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતની અંદર વસતા રાતડિયા ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ગુજરાત રાતડિયા પરિવાર આયોજિત પ્રથમ પાટોત્સવ ઉત્સવમાં આજે યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો. તેમાં બોટલ આશરે 50 જેવો થયેલી છે લોહીની, અને હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. હજુ પણ ભરવાડ સમાજમાં અને એમાંય રાતડિયા પરિવાર આયોજિત પ્રથમ પાટોત્સવમાં વધારે લોકો જોડાય અને આનો લાભ લે એવી સમસ્ત ગુજરાત રાતડિયા પરિવાર વતી આપ સર્વે ભાવિ ભક્તોને આજના કેમ્પમાં આમંત્રણ છે. અમારા શુભ કાર્ય જારોસિયા પરિવાર, જારોસિયા રાતડિયા પરિવાર, આલસિકા રાણા અને આવા વગેરે રજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા કાર્ય કરી અને માતાજી અમારા ઉપર શક્તિમાં ખૂબ પ્રેરણા કરી છે અને રાતડિયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા પરિવારથી હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું. દીપક સથવરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.